टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પોલીસને મોટી સફળતા મળી છે। અપહરણ કરાયેલ બાળકીને 10 જ કલાકમાં મુક્ત કરવામાં આવી છે। કાપોદ્રા વિસ્તારના 3 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસે 10 અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ બોલાવ્યો હતો અને દાહોદ ખાતેથી આરોપીને ઝડપી બાળકીને મુક્ત કરવામાં સફળતા મળી છે। અપહરણ બાદ બાળકીને એમપી લઈ જવાનો આરોપીનો પ્લાન હતો। સમગ્ર મામલે પોલીસે હવે વધુ તપાસ પણ હાથ ધરી છે। આ સીસીટીવી જોઈ શકો છો કેવી રીતે આરોપી બાળકને લઈ ગયો અને ત્યારબાદ 10 અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી બાળકીને શોધવા માટે અને 10 કલાકની અંદર બાળકીને લઈ લેવામાં આવી છે, તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ હવે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ આ સીસીટીવી જેમાં જે આરોપી છે તે સ્પષ્ટ જોવા મળે છે અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને ઝડપવામાં સફળતા મળી છે। આપને જણાવી દઈએ, પોલીસની 10 ટીમે 10 કલાકની અંદર જે બાળકી છે તેને દાહોદથી રેસ્ક્યુ કરી લીધું છે, તેને લઈ લીધું છે અને આરોપીને પણ ઝડપી પાડ્યો છે। આરોપીનો પ્લાન જે બાળકી છે તેને મધ્યપ્રદેશ લઈ જવાનો હતો।